ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતની 3 બિલોઠી બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ઉમેદવાર કાંતિલાલ અભયસિંહભાઈ વસાવાનું ઉમેદવારી પત્ર સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ભરાવ્યું હતું. ઉમેદવારી નોંધાવતા પહેલા નેત્રંગ 4 રસ્તા ખાતે આદિવાસી સમાજના ગૌરવ અને સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના વિશાળ કાફલા સાથે નેત્રંગ મામલતદાર કચેરી સુધી પહોંચી કાંતિલાલ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા મહામંત્રી પરેશભાઈ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ મગનભાઈ વસાવા, સંગઠન પ્રમુખ મનસુખભાઈ વસાવા સહિત જિલ્લા અને તાલુકા સ્તરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી નોંધાવાના કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને જીતનો વિશ્વાસ જોવા મળ્યો હતો. પક્ષના આગેવાનો દ્વારા આ બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત હોવાનું જણાવવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં આજે નેત્રંગ ચોકડી પરથી બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને હાર પહેરાવી અને મોટી સંખ્યામાં રેલીમાં સૌ જોડાયા અને અહીં આવી અને ઉમેદવારી પત્ર ભરવામાં આવેલું છે. સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્ર સાથે આજે કાંતિભાઈએ ફોર્મ ભરેલું છે. ખૂબ જ ઉત્સાહથી બિલોઠી ગામ, રાજવાડી ગામ, કવચિયા ગામ અને આજુબાજુના ગામના લોકો પણ આમાં આજે જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કાંતિભાઈને સૌએ ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર નેત્રંગ તાલુકા પંચાયતની 3 બિલોઠી બેઠક માટે આગામી 28 જુલાઈ 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 30 જુલાઈ 2026ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. હવે આ પેટા ચૂંટણીમાં મતદારો કોના પક્ષે જનાદેશ આપે છે તેના પર સૌની નજર મંડાઈ છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.